આગળ વાત કરીએ રાજકોટની। રાજકોટ વાસીઓ દૂષિત પાણીની સમસ્યાથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। વોર્ડ નંબર 3માં પીવાના પાણીની સમસ્યા છેલ્લા 1.5 વર્ષથી પીવાનું ગંદુ પાણી આવતું હોવાની પણ સ્થાનિકો રાવ કરી રહ્યા છે। મેયરને અનેક વખત રજૂઆત કરી છતાં પણ નિરાકરણ ન આવ્યા હોવાનો સ્થાનિકો દાવો કરી રહ્યા છે। ખરાબ પાણીની રજૂઆત કરીએ તો મેયર કહે છે કે જોઈ લઈશું। 1400થી વધુ મકાનોમાં દૂષિત પાણી આવી રહ્યા છે અને લોકો બીમારીનો પણ ભોગ બની રહ્યા છે। ખાસ કરી બાળકો અને વૃદ્ધો કે જેને સૌથી વધારે તકલીફ પડી રહી છે। મેયર સાહેબના ખોટી સાંત્વનાઓથી રહીશોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે। 1.5 વર્ષથી કરદાતાઓ પરેશાન। મેયર સાહેબ, હવે તમે જોઈ લો જમીની હકીકત। દૂષિત પાણીનો જે ત્રાસ છે તે સતત વધી રહ્યો છે ને આના લીધે નાના બાળકોથી લઈને વૃદ્ધો બીમાર પડી રહ્યા હોય તેવો વધ્યો ઘટના રાજકોટના વોર્ડ નંબર 3ની અંદર સામે આવી છે। વોર્ડ નંબર 3ની અંદર જે સ્લમ ક્વાર્ટર આવેલા છે ત્યાં અત્યારે અમે પહોંચ્યા છીએ કે જ્યાં પણ દૂષિત પાણીનો છેલ્લા ઘણા સમયથી સમસ્યા છે। કાકા, કેટલા સમયથી સમસ્યા છે? 1.5 વર્ષથી વધારે સમય થયો। અવારનવાર અમે રોજ કમિશનરને ફોટા મોકલી છીએ પાણીના અને મેસેજ મોકલી છે કે ભાઈ ખરાબ પાણી આવે છે લીલા કલર જેવું, અને વારંવાર અમને બેથરિયા સાહેબને જાણ કરી છે, મેયર સાહેબને જાણ કરીને એને ફોટા મોકલી છે। શું કહે છે? તમે જાણ કરો તો શું કહે છે? જાણ કીએ ને અમે જોઈ લેશું, બસ એટલો જ રિપ્લાય આવે છે। અને પછી હવે દેથરિયા સાહેબને જેવું કહીને એ ફટ કોઈ માણસને મોકલે, સેમ્પલ લઈ લઈએ કે સેમ્પલ ઓકે છે, ક્લોરીન ઓકે છે, પાણી લીલું ભલે રહ્યું। અને પાણીમાં પ્રોબ્લેમ એ છે કે તમે ડોલ ભરો તો તમને સફેદ દેખાય, જ્યારે ટાંકામાં 300-400 લીટર પાણી ભેગું થાય ત્યારે લીલું દેખાય। કેટલા ટાઈમથી? છેલ્લા 1.5 વર્ષ થયા છે। અને આ કમિશનર આવ્યા છે એ પહેલા નહીં અમે ફરિયાદ કરતા હતા, આ કમિશનર નહીં અઠવાડિયામાં 4-5 વાર ફરિયાદ કરી છે। અને આનાથી કઈ રોગચાળો કેવો છે? રોગચાળો અમુક લોકો માંદા પડે છે, હોસ્પિટલમાં દાખલ થાય છે, અને ખરાબ પાણીના કારણે કેટલા બહારથી પાણી મગાવે છે। અને આમાં ગરીબ પ્રજા બહારના પાણીના પૈસા ક્યાંથી ખર્ચી શકે? સામાન્ય વર્ગની પ્રજા છે, અહીં કોઈ કરોડપતિ તો રહેતા નથી, સામાન્ય કોર્પોરેશનના કર્મચારીઓ જ છે, નીચે ઉપર બને। કેટલા ટાઈમથી પાણી આવું આવે છે? 1.5 વર્ષથી આવે। એટલે કેવું ડોરું આવે છે? એવું આવે? દોરું ઝાખું આવે। ચોક્કસ મહિલાઓ પણ છે। કેવું કેટલું ખરાબ પાણી આવે અને બાળકોને કેવું? હા, છોકરા બીમારી પડે છે ને, ખરાબ બહુ પાણી આવે છે આમ। પાણી કેવું આવે? પાણી ડોરું જ આવે છે, ડોરું પાણી આવે છે એ વાત આવે છે। પાણી ડોરું પાણી આવતું હોય તો જ કહેતા હોય ને, કેટલા ટાઈમથી આવે છે? કેદું નો આવે છે ભાઈ। હા, 1.5 વર્ષથી પાણી ડોરું જ આવે છે। એ તો બેન, કોઈ આવે છે અહીંયા કે ખાલી કોઈ આવતું નથી અહીંયા। અંદાજે કેટલા ગઈ છે મકાન અહીંયા આટલા વિસ્તારમાં તમારા? કેટલા ઈ છે એમ તો મકાન તો અહીંયા બધે આ જ પ્રકારનું? બધે આ જ પ્રકારનું છે। આ વિસ્તાર વાલ્મીકી અમારા ઘરમાં તો બધાય માંદા જ છે, ઝાડા ઉલટી જ છે, બધાય ઝાડા ઉલટી છે। આજ કેટલા દિવસથી આમ નામ છે બધાય અમારે, કોઈ આવતું જ નથી અહીંયા। ચોક્કસ રજૂઆતો અનેક થઈ ગઈ। બાળકો બીમાર પડી રહ્યા છે, વૃદ્ધો બીમાર પડી રહ્યા છે, એક પરિવારના તમામ સભ્યો છે તે બીમાર પડી રહ્યા છે। તેમ છતાં રાજકોટના મેયર કે મહાનગરપાલિકાનું પાણી નથી હલતું, કારણ કે માત્ર વાતો કરવાથી રાજકોટ છે તે રાજકોટ છે તે સ્વસ્થ નહીં બને। માત્ર વાતો કરવાથી રાજકોટની સમસ્યાઓનું નિરાકરણ નહીં થાય। જો તમારે કામ કરવું પડશે, તમારે ફિલ્ડ ઉપર આવવું પડશે, પરંતુ એવું કંઈ કરતા નથી। જ્યારે પણ રજૂઆત કરવામાં આવે છે ત્યારે જોઈ લેશું કહેવામાં આવે છે ને, એના પરિણામે રાજકોટ વાસીઓ છે તે દૂષિત પાણીથી પરેશાન છે। કેમેરા પર્સન દેવજી રંગાડિયા સાથે ગૌતમ બેડા, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ।